આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી આવશે અમદાવાદ। જી હા, આ દુઃખની ઘડી છે અને આ સમયે પરિવારજનોને સાંત્વનાની જરૂર છે અને પીએમ કારણ કે ગુજરાતથી છે, ગુજરાતમાં ઘટના બની છે, અમદાવાદમાં ઘટના બની છે। આવા સમયે તેઓ સિવિલ હોસ્પિટલ ઘટનાની પણ ઘટના સ્થળની મુલાકાત લેશે, પરિવારજનો સાથે પણ મળી શકે છે। પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, અમિત શાહ તો પહોંચી ચૂક્યા છે, આવતીકાલે પીએમ પણ આવી રહ્યા છે। જે રીતે કહી શકાય કે સૌથી મોટી દુર્ઘટના અમદાવાદના મેઘાનગર ખાતે જે બની છે તેને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ સરકારે તમામ ત્વરિત મદદ કરવા માટેના આદેશ પણ કેન્દ્રમાંથી આપવામાં આવ્યા હતા। આર્મી ખુદ અહીં પહોંચી ગઈ હતી, તો સાથે જ એનડીઆરએફ ટીમ હોય, એસડીઆરએફ ટીમ છે, એ તમામ લોકો અહીં સ્ટેન્ડ ટુ થઈ ગયા હતા અને તમામ લોકો રેસ્ક્યુમાં જોતરાઈ ગયા હતા। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ખુદ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં પહોંચ્યા હતા, હોસ્પિટલ પણ ગયા હતા। ત્યારબાદ તેઓએ અહીં પણ મુલાકાત, ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને આખી નિરીક્ષણ કર્યું, જાયજા લીધો હતો કે ઘટના કઈ રીતે બની છે। ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે પણ બેઠક કરી રહ્યા છે। ત્યારે જે માહિતી મળી રહી છે કે આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં સંવેદના વ્યક્ત કરવા માટે પહોંચશે। અહીંની જે સ્થળ છે મેઘાણીનગર, ત્યાં પણ તેઓ મુલાકાત લેવાના છે અને ત્યારબાદ તેઓ જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે ઘાયલ લોકો છે, જે લોકો છે તેઓને પણ સાથે મુલાકાત કરશે અને જે લોકો મૃત્યુ થયા છે, જે પરિવારજનો, તેના જે પરિવારજનો કોઈ પણ સભ્યો હશે તેઓને મળી તેને પણ સાંત્વના અહીં આપશે અને સાથે જ સરકારે આદેશ પણ આપી દીધા છે તપાસના। એર ઇન્ડિયાના પણ જે કહી શકાય કે જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને તમામ જે મલબો છે તેમાંથી જે એવિડન્સ લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, પરંતુ ચોક્કસ આ દુઃખની ઘટનાને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ આવતીકાલે કહી શકાય કે આવતીકાલે સવારે તેઓ ગુજરાતની મુલાકાતે આવશે અને મુલાકાતની અંદર તેઓ આ બંને જગ્યા ઉપર મુલાકાત લઈને સાંત્વના પણ પરિવારજનોને આપશે અને ઘટના સ્થળની મુલાકાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે। આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે, પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે અને સ્વાભાવિક રીતે તેઓ રોકી પણ નહીં શક્યા હોય કારણ કે તેઓ સતત અપડેટ્સ પણ મેળવતા હતા। અમદાવાદ સાથે તેમનો નાતો જગજાહેર છે, કઈ રીતની પરિસ્થિતિ, તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અને આગળના કાર્યો પણ તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ એક સભાની શરૂઆત પણ તેઓ અમદાવાદના મણિનગરમાં કરી હતી અને ત્યારબાદ ધરણીધર આવ્યા હતા। તમામ વિસ્તારો વિશે તેઓ જાણે છે અને જે ઘટના મેઘાણીનગર પાસે ઘટી છે, આ એરપોર્ટ જે છે તે એરપોર્ટની નજીક જ આવેલા અનેક વિસ્તારોમાં તેઓ ફર્યા છે અને હવે ત્યારે આ ઘટના ઘટી છે ત્યારે તેમના માટે પણ અઘરું છે। આવતીકાલે તેઓ આવી રહ્યા છે, ઘટના સ્થળ પર જશે, બીજે મેડિકલ હોસ્ટેલ કે જ્યાં આગળ આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે ત્યાંની બિલ્ડિંગોની તેઓ પણ ચકાસણી કરશે। સ્વાભાવિક રીતે કઈ રીતે આ દુર્ઘટના ઘટી તેની માહિતી તેઓ અત્યારના તો મેળવતા હશે, પરંતુ ઘટના સ્થળ પર જઈને જાણકારી મેળવવાનો પ્રયાસ પૂરતો કરવામાં આવશે। તો આ સાથે જે અત્યાર સુધી સામે આવી રહ્યું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના એક મહિલા પણ સવાર હતા। માંજલપુર વિસ્તારના એક મહિલા ફ્લાઇટમાં સવાર હતા। ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડન જવા નીકળ્યા હતા। કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નીકળ્યા હતા। પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને મળવા લંડન જતા હતા। કલ્પનાબેનની ભાળ ન મળતા પરિવાર ચિંતિત છે। પાડોશીઓ તેમજ પરિવારના સભ્યોમાં પણ ગમગીનીનો માહોલ છે। પાડોશીઓએ કહ્યું કે સવારે અમદાવાદ જતા પહેલા બધાને મળી ગયા હતા, જતા જતા કહેતા ગયા કે હું લંડન જાઉં છું, મારા મકાનનું ધ્યાન રાખજો। ખૂબ જ અઘરી વાત છે કારણ કે વિઝા મળ્યા હતા પહેલી વખત અને આ જ પરિસ્થિતિ થઈ। અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ, જેમાં સેંકડો લોકોના મૃત્યુ થયા। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના એક બહેનપણ જે છે તે ફ્લાઇટમાં સવાર હતા અને જે અડોશ પડોશના લોકો છે, સ્થાનિક લોકો છે, તેઓની અંદર દુઃખની લાગણી જે છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે પરિવારના સભ્યો હોય કે પછી અડોશ પડોશના લોકો હોય, આ તમામ લોકો જે છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે। ત્યારે પરિવારના સભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કયા પ્રકારનો માહોલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના અનેક જુદા જુદા વિસ્તારમાંથી પ્રવાસીઓ હતા। ભાઈ, તમે શું કહેશો, આ કોણ હતું અને ક્યારે ફ્લાઇટમાં ગયા? આમનું નામ કલ્પનાબેન હતું, એ લંડન જઈ રહ્યા હતા। સવારે જ મને મળ્યા અને કે હું લંડન જાઉં છું, ઘર જોતા રહેજો, હસતા હસતા મને કીધું। એમના હસબન્ડ પરિવારજનો મૂકવા ગયા છે ત્યાં આગળ અને અહીંયા પાછા આવતા હતા તે જ વખતે એમને સમાચાર મળ્યા કે એટલે પાછા જતા રહ્યા ત્યાં અમદાવાદ। મારા મિસિસ એમને સવારે મૂકવા જવાનું તો કોન્ટેક્ટ આવ્યા હતા કે ના તું જા, તો એ લોકો ગયા। પછી સ્ટેટસ પર મેં મૂક્યું છે અને સામેથી મીન્સ ફ્રેન્ડના ફોન આવ્યા કે ભાઈ તમારી બેનને આવું થયું, તો કે ના હોય કે એને તો કે 1 વાગ્યાની ફ્લાઇટ હતી ને એક જ ફ્લાઇટ હતી લંડનની, એ જ ક્રેશ થઈ છે। તો અમે ત્યાંથી છાણીથી અમે સીધા માંજલપુર મળવા આવ્યા છે।
એટલે અત્યારે તો એ કોન્ટેક્ટ કરે છે પણ એટલું અંદર હોસ્પિટલમાં કોઈને જવા દેતા નથી કે ભાઈ શું ઘટના થઈ છે, કયા વિસ્તારના છે, એ હજુ કોઈને કોન્ટેક્ટ થયો નહીં. એમના પરિવારમાં એમના મિસ્ટર ને એમના 2 સન છે. તંત્ર તરફથી કોઈ મેસેજ નથી મળ્યો કે સારવાર હેઠળ છે કે કોઈ જ મેસેજ નથી. ત્યાં શોધે છે પણ કંઈ હજુ કંઈ સમાચાર નથી. સિવિલમાં શોધે છે પણ કંઈ સમાચાર નથી. સિવિલની શું સ્થિતિ છે? ના, કોઈ જ સમાચાર નથી. બિલકુલથી તો જોઈ શકાય છે કે કોઈ પણ જાતની ભાડ જે છે તે મળતી નથી. આવા વડોદરા શહેરના અનેક એવા પરિવાર છે કે જેઓ પોતાના સ્વજનના સમાચારની રાહ જોઈને બેઠા છે, પરંતુ તંત્ર તરફથી તેમને કોઈ પણ જાતનો સંદેશો મળ્યો નથી. એના કારણે આ જે પરિવારના સભ્યો છે તેઓની અંદર ચિંતાનું મોજું જે છે તે જોવા મળી રહ્યું છે.